સર્ટી હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગના છઠ્ઠા માળે આગની મોક ડ્રીલ યોજાઈ। સર્ટી હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગના છઠ્ઠા માળે આવેલ મેડિકલ આઈસીયુમાં આગ લાગે તો તેને કેવી રીતે બુઝાવી શકાય તેવા હેતુસર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર કર્મીઓએ દોડી આવી સફળતાપૂર્વક આગને બુઝાવી હતી। બાદ આ મોક ડ્રીલમાં હાજર હોસ્પિટલના સ્ટાફને આગ કેવી રીતે બુઝાવાય તે અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી। રેસ અને જ્ઞાનથી જરા બધાને ઓરિએન્ટેશન આપી દીધું। હા હલો સત્યા બોલો આગળ નહીં નીચે નીચે હા નીચે કરો કરો છોકરો મૂકી ગયો જી નમસ્કાર, હું ડોક્ટર મેહુલ ગોસાઈ, પ્રાધ્યાપક અને વિભાગીય વડા અને ફાયર સેફટી કમિટી સર્ટી હોસ્પિટલમાં કાર્યરત છું। અને જે બિલ્ડિંગમાં બનાવી છે બિલ્ડિંગ હતી શું હતું? આ અત્યારે સર્ટી હોસ્પિટલના કેમ્પસની અંદર જે નવું બિલ્ડિંગ PMSSY બિલ્ડિંગ છે જે હાલમાં જ કાર્યરત થયું છે, એમાં સરકારશ્રીના આદેશ અનુસાર દર મહિનાની 6ઠી તારીખે અમારે ફાયર સેફટીની મોક ડ્રીલ કરવાની હોય છે। એટલે કે ખરેખર જ્યારે આગ લાગે તો એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કઈ રીતે આગ લાગે, કોડ રેડ કઈ રીતે એક્ટિવેટ થાય, ઉપસ્થિત સ્ટાફ એને કઈ રીતે મેનેજ કરે એ માટેની મોક ડ્રીલ હોય છે। અને અત્યારે આ બિલ્ડિંગમાં અમે છઠ્ઠા માળે જે મેડિકલ આઈસીયુઝ છે ત્યાંના રેમ્પમાં આજે આ મોક ડ્રીલ કન્ડક્ટ કરેલી, કોડ રેડ એક્ટિવેટ કર્યો, ઉપસ્થિત સ્ટાફને કઈ રીતે ફાયર આગ લાગે તો એને બુઝાવી અગ્નિશામક જે મશીનો હતા, સાધનો, એનો કઈ રીતે ઉપયોગ કરવો એની સમજ આપી છે। રેસ અને પાસ શું છે એની પણ સમજ આપી છે। અને તરત જ ફાયર બ્રિગેડને જાણ કરતા થોડા જ સમયમાં આપણી પાસે ભાવનગર
ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક રીતે ઉપસ્થિત થઈ છે. આ 6થા માળે મેડિકલ આઈસીયુ વિભાગ છે એનું જે સાઈડનું જે રેમ્પ હતું ત્યાં મોક ડ્રીલ કરવામાં આવી.